પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાનો ગણેશ ગોંડલને પડકાર। સુરતમાં અલ્પેશ કથિરિયાએ ગોંડલની રણનીતિની ચર્ચા કરી છે। ગોંડલમાં 2 નંબરનું શું ચાલે છે પુરાવા સાથે લાવીશું। માની ગાળ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, અલ્પેશ કથિરિયાએ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું। કાર્યકર્તાનો કોલર પણ ન પકડી શકે એવી તૈયારી સાથે હવે જવાનું છે। આવનારા દિવસોની અંદર ત્યાં શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છે। ક્યાં 2 નંબરના ધંધા ચાલે છે, ક્યાં આઈડીના કનેક્શન ચાલે છે, ક્યાં ગેમ્બલિંગ ચાલે છે, કોના ફાર્મમાં બાયોડીઝલનો ધંધો થાય છે, કોને ત્યાં જીએસટીના 2 નંબરના ટેક્સના ઇન્વોઇસ બને છે। આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે। સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે। જ્યારે અમને મજા પડશે, જ્યારે વેકેશન હશે, જ્યારે શનિ રવિ રજા હશે, અમને એમ લાગશે ફરવા જવું ત્યારે જશું। હવે જ્યારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાનું।